સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ઉનાળાની ઋતુ દરમિયાન વધતા તાપમાન અને તીવ્ર ગરમીથી વન્ય પ્રાણીઓને સુરક્ષિત રાખવા ઝૂ પ્રશાસન દ્વારા વિવિધ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેમ કે સિંહ, વાઘ, દીપડા, વરુ અને ઝરખ માટે પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર ચાલુ રાખવામાં આવ્યા છે। ઉપરાંત બપોરના સમયે પૂરતો કુદરતી છાંયો મળી રહે તે માટે વૃક્ષોના છાયામાં પ્રાણીઓને આરામ મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે દિવસભર પૂરતો છાંયો મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ પાણીના કુંડ અને ફુવારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામ વન્ય પ્રાણીઓનું સીસીટીવી દ્વારા સતત હેલ્થ મોનિટરિંગ કરવામાં આવે છે। પક્ષીઓ માટે વિવિધ પ્રકારના ફુવારા તથા ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમના ખોરાકમાં વધુ પાણી ધરાવતા તરબૂચ અને ટેટી જેવા ફળોનો સમાવેશ વધારે શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ। સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે। હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।